આજના સંધાનના કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. હું પ્રોફેસર મુકુંદલાલજી વાડેકર પ્રાચ્ય વિદ્યા મંદિર વડોદરામાં નિર્દેશક તરીકે કામ કરી રહ્યો છું. મારી સાથે આજે છે ડૉક્ટર મિલિંદ જોશી. તમે થોડો પરિચય આપો તમારો. નમસ્કાર, હું ડૉક્ટર મિલિંદ જોશી પ્રાચ્ય વિદ્યા મંદિરમાં સંશોધન સહાયક અધિકારી તરીકે વાડેકર સાહેબની સાથે હું ત્યાં આગળ કાર્ય કરું છું અને ત્યાં એમની સાથે એમના માર્ગદર્શનમાં કાર્ય છું. આજનો વિષય છે વૈદિક દેવતાઓ. આમ તો આપણે ઋગ્વેદ વગેરે બધા વેદોના જે જુદા જુદા સૂક્તો છે એના વિશેનો અભ્યાસક્રમમાં કાર્ય હોય છે. એ અનુસાર આજનો વિષય છે વૈદિક દેવતાઓ. આમાં મિલિંદભાઈ, તમે વૈદિક દેવતાઓ એટલે શું એ પહેલાં જાણવું પડે. વૈદિક એટલે વેદોમાં વર્ણિત દેવતાઓ. વૈદિક એટલે વેદોમાં વર્ણિત દેવતાઓ. આમ તો વેદોમાં અનેક પ્રકારની દેવતાઓ માટેની સ્તુતિઓ વિવેચનો આવે છે. એટલે વૈદિક દેવતાઓ વિશે આજે વાત કરવાની છે. આમ તો ચારેય વેદોમાં અગ્નિ, ઇન્દ્ર વગેરે અનેક દેવતાઓની સ્તુતિઓ, સૂક્તો વગેરે આવે છે. અને એમાં ખાસ કરીને આપણા અભ્યાસક્રમમાં વધારે તો ઋગ્વેદ અને કેટલોક અથર્વવેદનો અંશ હોય છે. એટલા માટે ઋગ્વેદને આપણે વધારે મહત્ત્વ આપીશું. અને મુખ્યત્વે ઋગ્વેદમાં જ અનેક સૂક્તો છે. આપને ખ્યાલ હશે કે ઋગ્વેદના 10 મંડલો છે અને 1028 જેટલા સૂક્તો છે. આ બધા સૂક્તોમાં અનેક પ્રકારની દેવતાઓનું સ્તુતિગાન કરવામાં આવેલું છે, સૂક્તો આપવામાં આવેલા છે, એમનું વર્ણન આવે છે. તો એ બધા વિશે આજના આ લેક્ચરમાં વાત કરવાની છે. પણ આ વાત કરવામાં આપણે ઋગ્વેદને મહત્ત્વ કેમ આપવાનું છે એ આપણને ખ્યાલ આવશે કે એક તો આપણા અભ્યાસક્રમમાં ઋગ્વેદને વધારે મહત્ત્વ આપવામાં આવેલું હોય છે. એની સાથે સાથે કાલક્રમની દૃષ્ટિએ જોવા જઈએ તો આપણો સૌથી પ્રાચીનતમ એવો ગ્રંથ, આપણું વાङ्મય બહુ જ વિશાળ છે. સંસ્કૃત વાङ्મય એ એટલું બધું વિશાળ છે અને એ સૌથી વિશાળ એવા આ વાङ्મયમાં સૌથી પ્રાચીનતમ એવો કોઈ ગ્રંથ છે તો તે ઋગ્વેદ છે. એટલે એ દૃષ્ટિથી પણ આવા પ્રાચીનતમ એ ઋગ્વેદના ગ્રંથ વિશે, એમાં આવતા દેવતાઓ વિશે આપણે વિવેચન કરીએ એ આજનો મુખ્ય વિષય છે. આપણા અભ્યાસક્રમમાં તો ઋગ્વેદને પ્રાધાન્ય છે જ. અને એટલા માટે આજના આ વ્યાખ્યાનમાં ઋગ્વેદમાં વર્ણિત દેવતાઓ વિશે અને એમના આધારે એમના વિશેષણો, એમના વિશેના સૂક્તો, એના વિશે કેટલીક વાત આપણે આ વ્યાખ્યાનમાં કરીશું. તો સાહેબ, વેદો એટલે મુખ્ય 4 વેદો છે તો કે જેમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. તો આપણે આ જે મુખ્ય ઋગ્વેદને લગતા એના જે મુખ્ય દેવતાઓ છે, ગૌણ દેવતાઓ છે, અને તેમાં પણ પાછા કેટલાક દેવતાઓ સાહેબ કે જેવી રીતે દ્યુસ્થાનીય, તો એ બધા વિશે થોડુંક વિસ્તૃત રીતે અમને જણાવશો તો? હા, એટલે એ વાત આપણે કરીશું જ આ લેક્ચરમાં. એટલે આ વ્યાખ્યાન મુખ્ય દેવતા વિશેનું જ છે. પણ દેવતા વિશેનું આ વ્યાખ્યાન હોવા છતાં મુખ્ય આપણે એ પહેલાં વૈદિક દેવતાઓ એટલે વેદ શું, વેદ કેટલા, કઈ રીતે એનો વિસ્તાર થયો, એ બધાની થોડી પૂર્વ ભૂમિકા તરીકે જાણી લઈએ. વેદ એટલે એક એવું કહેવાય છે કે એક વિશાળ એવું વાङ्મય, પ્રવાહી વાङ्મય એવું વેદો હતું. અને એ વેદોને વિવ્યાસ ચતુરો વેદાન એવું કહેવાય છે. વ્યાસ મહર્ષિએ એને 4 ભાગમાં વહેંચી લીધા. અને એ 4 પ્રકારના જે ભાગ પાડ્યા એ ભાગને
આપણા 4 શિષ્યોમાં વહેંચી દીધા. મિલિંદભાઈ, એ 4 શિષ્યોના નામો તમે કહેશો? પૈલ, વૈશંપાયન, જૈમિની, સુમંતુ, એ 4 એના શિષ્યો છે. અને એ 4 શિષ્યોને પૈલને ઋગ્વેદનું વાત કરવામાં આવી, યજુર્વેદનું વૈશંપાયન, જૈમિની સામવેદ અને સુમંતુને અથર્વવેદ આપવામાં આવ્યો. આ 4 મુખ્ય વેદો. અને આ 4 વેદો તો ખરા, એટલે આમાં ખૂબ મોટું સાહિત્ય સંહિતા તરીકે આવે છે. પણ સંહિતા ઉપરાંત વૈદિક સાહિત્ય એ એટલું વિશાળ છે કે એમાં કેવળ સંહિતાઓ જ નથી, પણ એમાં બ્રાહ્મણ ગ્રંથો છે, આરણ્યક ગ્રંથો છે, ઉપનિષદ ગ્રંથો છે. અને એવી રીતે આ બીજા 4 પ્રકાર આ વાङ्મયમાં પાડે છે. આ 4 પ્રકારોની સાથે સાથે આ તો આટલું બધું વિશાળ વાङ्મય છે જ, પણ એ 4 વાङ्મયો, 4 પ્રકારનું વેદ સાહિત્ય એ પાછા અનેક શાખાઓમાં વિભક્ત છે. જેવી રીતે અત્યારે મેં વાત કરી કે યજુર્વેદ વૈશંપાયનને આપ્યો, પણ પછીથી એને શુક્લ અને કૃષ્ણ એ 2 ભાગ પડ્યા. અને યાજ્ઞવલ્ક્ય મહર્ષિએ શુક્લ યજુર્વેદનું પ્રણયન કર્યું. એવી રીતે આવા અનેક દરેક ઋગ્વેદના પણ શાખાઓ છે, યજુર્વેદની શાખાઓ, સામવેદની, અથર્વવેદની, અને એના બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ ગ્રંથો, એનું પણ વિશાળ સાહિત્ય. એટલે જુદી જુદી શાખાઓની દૃષ્ટિથી એવા પ્રકારનું હોવાથી એ ખૂબ જ વિશાળ છે. હવે આમાં આ તો વૈદિક વાङ्મયમાં પાછું 6 વેદાંગો પણ આવે. એટલે શિક્ષા, કલ્પ, વ્યાકરણ, જ્યોતિષ, નિરુક્ત અને છંદ. એ બધા મળીને શિક્ષા, કલ્પો, વ્યાકરણમ, નિરુક્તમ, છંદસાંચય, જ્યોતિષામયનંચૈવ વેદાંગાની ષડેવતુ. આ 6 વેદાંગો એ વેદોને ઉપકારક હોવાથી એ 6 વેદાંગો પણ વેદના ભાગ તરીકે માનવામાં આવે છે. એની સાથે સાથે બીજું ઉપવેદો પણ છે. 4 ઉપવેદો છે. આયુર્વેદ એ ઋગ્વેદનો, ધનુર્વેદ એ યજુર્વેદનો, ગાંધર્વવેદ એ સામવેદનો, અને અર્થશાસ્ત્ર એ અથર્વવેદનો એક ભાગ છે. એટલે ઉપવેદ તરીકે માનવામાં આવે છે. એટલે આ ઉપવેદો થયા, 6 વેદાંગો થયા. એના ઉપરાંત એક વિશાળ સૂત્ર સાહિત્ય પણ છે, જેમાં શ્રૌત સૂત્રો આવે, જેમાં યજ્ઞયાગ કેવી રીતે કરવાનું એનું વર્ણન આવે. ગૃહ્ય સૂત્રો એટલે ઘરમાં આવેલા જેવા સંસ્કાર વગેરે જુદા જુદા કર્મો કેવી રીતે કરવાના, ગૃહ્ય કર્મો, એની વાત આવે. ધર્મસૂત્રો કે ધર્મને લગતા સૂત્રો, જેમાં ધર્મ વિશેની વાત કરવામાં આવે એ સૂત્રો. અને શુલ્વ સૂત્રો એ યજ્ઞની વેદીઓ અને મંડપ અને કુંડન વગેરે કેવી રીતે બનાવવાનું એના વિશેની જે વિસ્તૃત વાત શુલ્વ સૂત્રોમાં આવે છે. તો આ બધા એટલે સંહિતાઓ, બ્રાહ્મણ, આરણ્યક, ઉપનિષદો, એના ઉપરાંત 6 વેદાંગો, ઉપવેદો અને આ સૂત્ર સાહિત્ય, આ મળીને આ વિશાળ વાङ्મય એ વૈદિક વાङ्મય કહેવાય. એટલે વૈદિક દેવતાની વાત કરવી હોય તો આ બધા વિશાળ વાङ्મયમાંથી વાત કરવી પડે. પણ ખાસ કરીને આપણે ઋગ્વેદને ધ્યાનમાં રાખવીને જે આપણા અભ્યાસક્રમમાં વધારે આવે છે, અને જેમાં જુદા જુદા દેવતાઓની સ્તુતિ કરવામાં આવે છે, સૂક્તો છે, એના આધારે આપણે કેટલીક વાતો આજે આ વ્યાખ્યાનમાં કરીશું. તો મુખ્યત્વે વૈદિક કાળ એ એવો હતો મિલનભાઈ કે એ વખતે નિસર્ગના સાનિધ્યમાં એ હતા. એટલે શું થતું કે નિસર્ગમાં જે જોવાતી નિસર્ગની જે જુદી જુદા દેવતાઓ, જે ઉષા, પર્જન્ય, મરુત, સવિતા, નદી, એવા પ્રકારના જે આપણી આજુબાજુમાં નિસર્ગમી પ્રાકૃતિક અવસ્થાઓ, જે પ્રાકૃતિક પરિબળો, એ બધાની સ્તુતિ ખાસ કરીને ઋષિઓએ, મહર્ષિઓએ કરેલી છે. એમાં ઋચા એટલે એક મંત્ર, એટલે એના વિશેનો મંત્ર કહેવો એને ઋચા કહેવાય, ઋચ, અને એના ઉપરથી જ ઋગ્વેદ શબ્દ આવ્યો છે. અને સૂક્તો એટલે સંપૂર્ણ એક કાવ્ય, એક આખું ગાન કે સંપૂર્ણ સ્તુતિ જે દેવોની એક પૂર્ણપણે એક કાવ્યમાં કરેલી હોય એને સૂક્ત એવું કહેવાય. સૂક્ત એટલે સારી રીતે ગવાયેલું, બોલાયેલું, એવા પ્રકારનું. તો આવા ઋચાઓ અને સૂક્તો દ્વારા નિસર્ગના જે પરિબળો છે,
જે રીતે મેં ઉષાની વાત કરી કે પર્જન્યની વાત છે કે મરુત છે કે સવિતા છે, ઉગમતો સૂર્ય છે, સૂર્ય દેવતા કે ઉષા છે, એ બધાની આપણે ઉસ્ફૂર્ત રીતે જેમને જે વખતે જે પ્રમાણે દેખાયું એ પ્રમાણે એમને સરસ રીતે એમની સ્તુતિઓ કરી એ સૂક્ત રૂપે આપણને મળે છે. આ ઉપરાંત એમનો અગ્નિ સાથે ખૂબ સંબંધ હતો એટલે અગ્નિની સ્તુતિમાં પણ અસંખ્ય સૂક્તો છે. સોમની પણ સોમ એક વલ્લી છે જેનો રસ કાઢીને એને પીવામાં આવતું હતું. એ સોમના માટે પણ પવમાન સોમ માટે અનેક સૂક્તો, એટલે આમ તો 9મું આખું મંડળ ઋગ્વેદનું સોમ માટે છે. એવી જ રીતે પૃથ્વીની પણ સ્તુતિ એમણે કરેલી છે. તો આ પ્રમાણે આપણે જુદી જુદી નૈસર્ગિક દેવતાઓની સ્તુતિ કરવામાં આવેલી છે. પણ આવા દેવતાઓ કેટલા? તો એવું કહેવામાં આવે છે કે ઋગ્વેદમાં એક મંત્ર છે કે આમ તો આપણે માનીએ છીએ કે 33 દેવતાઓ છે. તો એક મંત્રમાં કહેલું છે જે દેવાસો દિવ્ય એકાદશસ્થ, એટલે 11 દિવોમાં એટલે આકાશમાં, પૃથિવ્યામ એકાદશસ્થ, પૃથ્વીમાં 11, અપસુક્ષિતો મહિન એકાદશસ્ય, પૃથ્વી ઉપર અને પાણીમાં પણ 11 એમ કરીને 11 આ મહિને 33 દેવોની વાત આ મંત્રમાં કરવામાં આવેલી છે, જે ઋગ્વેદનો જ મંત્ર છે. જે દેવાસો દિવ્ય એકાદશસ્ય, પૃથિવ્યા મધ્ય એકાદશસ્ય, અપસુષ્યતો મહિન એકાદશસ્થ, તે દેવાસો યજ્ઞમિમમ જુખદ્વમ. એવા પ્રકારનું મંત્ર જેમાં 33 દેવોની વાત કરવામાં આવેલી છે. આ ઉપરાંત આ જે 33 દેવો કહ્યા એમનું જુદા જુદા પ્રકારે વર્ગીકરણ કરવામાં આવે છે. દાખલા તરીકે સૂક્તોની સંખ્યા અનુસાર જો વર્ગીકરણ કરવામાં આવે તો સૌથી વધારે જે દેવતા માટે સૂક્તો આવતા હોય એ સૌથી પ્રથમ આવે. એટલે આમ કહેવા જઈએ તો સૌથી વધારે મહત્ત્વનું હોય તો ઇન્દ્ર, એને 250 સૂક્તો છે, એટલે આ ઇન્દ્ર પહેલો આવે, પછી અગ્નિ આવે, એના પછી અશ્વિન કે બીજા સૂક્તો આવે, એ ઉષસ આવે. કે આ રીતે જે સૂક્તોની સંખ્યાના આધારે જે ગણના કરવામાં આવે છે, વર્ગીકરણ કરવામાં આવે છે, એ એક પ્રકારનું વર્ગીકરણ છે જેમાં ઓછા કે અધિક સૂક્તો એનો આધાર લેવામાં આવે છે. પણ બીજું એક વર્ગીકરણ જે યાસ્કના નિરુક્ત, એટલે આમ વેદોનું ભાષ્ય એવું કહેવાય છે કે નિરુક્તમાં કરવામાં આવેલું છે. એ નિરુક્ત નામનો જે ગ્રંથ છે એ યાસ્કાચાર્ય, મહર્ષિ યાસ્કાચાર્યએ લખેલો છે. એ યાસ્કાચાર્યના નિરુક્તમાં એમણે 3 પ્રકારની દેવતાઓની વાત કરેલી છે. તો મિલિંદભાઈ, તમે હવે 3 દેવતાઓ જે યાસ્કાચાર્ય કહી છે એમના વિશે વાત કરો. તો યાસ્કાચાર્યના નિરુક્ત અનુસાર ત્રિવિધ દેવો છે, એટલે કે 3 પ્રકારના દેવો છે. તો એક છે પૃથ્વી સ્થાનીય દેવતા, બીજા ક્રમે આવે છે કે મધ્યમ અથવા તો અંતરિક્ષ સ્થાનીય દેવતા, અને ત્રીજા પ્રકારે છે તો કે દ્યુસ્થાનીય દેવતા. આમ પ્રકારે 3 પ્રકારના દેવો વર્ણન કરવામાં આવેલું છે. તો એની સૂક્ત સંખ્યા અનુસાર પણ દેવો કેવા છે? તો પૃથ્વી સ્થાનીય દેવતા વિશે તો સાહેબ નદીઓ છે પૃથ્વી પ્રમાણે, પૃથ્વી પોતે છે, અગ્નિ છે, બૃહસ્પતિ છે અને સોમ છે. તો એમના વિશે પણ કંઈક તમે થોડુંક જણાવશો તો? હા, એટલે આપણે વર્ગીકરણ જોઈ લઈએ કે પછી દરેક દેવતા વિશે એના વિશેષણો, એમના સૂક્તો, એના વિશે વધારે વાત કરીશું. પહેલાં આપણે પૃથ્વી સ્થાનીય દેવતા એટલે જે પૃથ્વી ઉપર જે આપણને દેખાય છે એવા દેવતાઓની વાત, કે જે અત્યારે ડૉક્ટર મિલિંદભાઈએ કહ્યું કે નદીઓ, પૃથ્વી, અગ્નિ, સોમ વગેરે એ પૃથ્વી સ્થાનીય દેવતાઓ કહેવાય. હવે મિલિંદભાઈ, અંતરિક્ષ સ્થાનીય દેવતાઓની વાત તમે કરો. તો સાહેબ અંતરિક્ષ સ્થાનીય જે દેવતાઓ છે તો તેની અંદર ઇન્દ્ર છે, ત્રિત આપ્ત છે, અપામ નપાત છે, માતરિશ્વા છે, અહિર બુધન્ય છે, અજય એકપાદ છે, રુદ્ર, મરુત,
વાયુ, વાત, પર્જન્ય અને આપહ છે. તો સાહેબ એના વિશે પણ કંઈક તમે હા, એટલે આ બધા એટલા માટે હું કહું છું કે પૃથ્વી સ્થાનીય દેવતા એટલે પૃથ્વી સાથેનો સંબંધ હતો. આ અંતરિક્ષ સ્થાનીય દેવતાઓનો સંબંધ અંતરિક્ષ સાથે વધારે હોવાથી કદાચ એમને અંતરિક્ષ દેવતા તરીકે માનવામાં આવેલી હોય. જે રીતે મરુત છે કે પર્જન્ય છે કે આ માતરિશ્વા છે, એટલે એ દૃષ્ટિથી કદાચ એનું વર્ગીકરણ અંતરિક્ષ સ્થાનીય દેવતા તરીકે કરવામાં આવેલું છે. હવે આપણે દ્વિસ્થાનીય દેવતાઓ જોઈશું. દ્વિસ્થાનીય દેવતાઓ જે છે તો તે આ પ્રમાણે છે: દ્યૌઃ, વરુણ, મિત્ર, સૂર્ય, સવિતા, પૂષા, વિષ્ણુ, વિવસ્વાન, આદિત્યગણ, ઉષસ અને અશ્વિનવ. આ જે દેવતાઓ છે તે દ્વિસ્થાનીય દેવતાઓ છે. તો સાહેબ તેના વિશે પણ કંઈક થોડુંક તમે કહેશો તો એ જે દ્વિસ્થાનીય જે દેવતાઓ છે તેમના વિશે કંઈક? હા, એટલે આ બધી દેવતાઓ કે સ્વર્ગમાં હોય કે દ્યૌમાં, એટલે એવી રીતે એનું વર્ણન અંતરિક્ષથી ઉપર એવા પ્રકારની આ માનવામાં આવેલી છે. અને ખાસ કરીને બીજું મારે એ કહેવાનું છે કે યાસ્કાચાર્યએ તો આ 3 પ્રકારના વિભાગો પાડ્યા, બરાબર. પણ એની સાથે સાથે આપણે વૈદિક માઇથોલોજી, મેકડોનેલે લખેલું છે અંગ્રેજીમાં ગ્રંથ, એ વિદ્યાર્થી મિત્રોએ બહુ નોંધવા જેવો છે. અને એવા જ પ્રકારનો એનું જ ભાષાંતર, હિન્દી ભાષાંતર વૈદિક દેવશાસ્ત્ર તરીકે કરવામાં આવેલું છે. એનો લેખક છે એમનું હિન્દી ભાષાંતર કરનાર જે છે તો ડૉક્ટર સૂર્યકાંત છે. અમે એ પુસ્તક સાથે લાવેલા પણ છે. તો એ પુસ્તક વિદ્યાર્થી મિત્રો ખૂબ જ આપને ઉપયોગી થઈ શકે એવું છે. અને આ પુસ્તક ખૂબ જ સુંદર રીતે એમાં માહિતી કરવામાં આવેલી છે. અને આ પુસ્તકથી વિદ્યાર્થી મિત્રોને અભ્યાસક્રમ માટે ખૂબ જ આપણને સમજી શકાય એવું પૂરેપૂરી સચોટ માહિતી જે અંગ્રેજીનું ભાષાંતર તરીકે કરવામાં આવેલું છે વૈદિક દેવશાસ્ત્ર, તેનું ડૉક્ટર સૂર્યકાંતજીએ ખૂબ જ સારી અને સરળ ભાષા અને જે સમજી શકાય એવી રીતે કરેલું છે. એ ખાસ આપના માટે જોવા માટે અમે લઈને આવેલા